નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લિન બોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 24 ઓગસ્ટ 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસભરના કેટલાક મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નોની ચર્ચા કરવાના છે કે જે તમારી આગામી ક્લાસ 3ની કોઈપણ એક્ઝામ તેમજ જીપીએસસીની દરેક એક્ઝામની અંદર પૂછાઈ શકે એ પ્રકારના મહત્ત્વના પ્રશ્નો છે। તેની આપણે સંપૂર્ણ એક્ઝામલક્ષી તેમજ એના સ્ટેટિક જીકે સાથે એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા પ્રકારના તમામ ફેક્ટ ડેટા સાથે ચર્ચા કરીશું, તો જેનાથી આગામી સમયમાં કોઈપણ પરીક્ષાઓની અંદર કરંટ અફેરના પ્રશ્નો પૂછાય તો એનો જવાબ તમને આવડી શકે। તો આ માટે જ આપણું લેક્ચર શરૂઆતથી લઈ અને અંત સુધી જોતા રહેજો। તેમજ મિત્રો, તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને એકવાર લાઇક કરો અને તેને વધુમાં વધુ શેર કરો, જેનાથી વર્લિન બોક્સ એકેડેમી દ્વારા દિવસભરનું મહત્વપૂર્ણ કરંટ અફેર માત્ર ને માત્ર 15 થી 20 મિનિટની અંદર તમને મળે છે। તો ચોક્કસથી દિવસમાં એકવાર આ લેક્ચરનો લાભ ઉઠાવો। તેમજ તમે હજુ સુધી આપણી વર્લિન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરો, જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો અને જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો હતો। તો પ્રશ્ન હતો કે નાસાની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે 29 જુલાઈ 1958। ઘણા વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આપ્યો છે, જે ખૂબ જ સારી બાબત કહી શકાય। તો મિત્રો, આવી જ રીતે લેક્ચરના અંતમાં જે પ્રશ્ન પૂછવામાં આવે છે એ પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, જેનાથી એ પ્રશ્નનો જવાબ તમને યાદ રહી જશે અને ફરીથી કોઈ વાર એક્ઝામમાં આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને આવડી શકે। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરી દઈએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી। તો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યમાં દેશનો સૌથી ઊંચા હર્બલ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે ઉત્તરાખંડ। તો તાજેતરમાં જ ઉત્તરાખંડમાં દેશના સૌથી ઊંચા હર્બલ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો વાત કરીએ એના વિશે। તો ભારત અને ચીનની સરહદ નજીક ઉત્તરાખંડના ચિમોલી જિલ્લાના માણા ગામમાં એક 11,000 ફૂટની ઊંચાઈ પર દેશના સૌથી ઊંચા હર્બલ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એટલે કે મિત્રો, આની ઊંચાઈ જે છે એ 11,000 ફૂટ ઊંચાઈ છે અને ત્યાં દેશના સૌથી ઊંચા એક હર્બલ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે। એક્ઝામની અંદર કદાચ પ્રશ્ન પૂછે તો આ કયા રાજ્યમાં આવ્યું છે? તો ઉત્તરાખંડ આવશે। જિલ્લો પૂછવામાં આવે તો ચમોલી જિલ્લો આવશે અને ગામનું નામ પૂછવામાં આવે તો માણા ગામ। તો આ બધા મુદ્દા તમારી એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે, ખાસ કરીને જીપીએસસીની અંદર। તેમજ આગળ વાત કરીએ તો આ હર્બલ ગાર્ડન છે એમાં દુર્લભ ઔષધીય વનસ્પતિઓની લગભગ 40 જેટલી પ્રજાતિઓનું સંરક્ષણ કરવામાં આવ્યું છે। તેમજ જે હિમાલયના ક્ષેત્રમાં ખૂબ જ ઊંચાઈવાળા કે જે અલ્પાઇન ક્ષેત્ર છે એમાં જોવા મળે છે। એટલે કે મિત્રો, આ જે હર્બલ ગાર્ડન છે એમાં 40 જેટલી જે દુર્લભ વનસ્પતિઓ છે, ઔષધીય વનસ્પતિઓ, તેનું સંરક્ષણ કરવામાં આવે છે અને આ વનસ્પતિઓ ખાસ કરીને હિમાલયના ખૂબ જ ઊંચાઈવાળા અલ્પાઇન ક્ષેત્રની અંદર જોવા મળે છે। તો મિત્રો, અહીંયા વાત છે ઉત્તરાખંડની। તો ઉત્તરાખંડના સ્ટેટિક જીકે નજર કરી લઈએ તો ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન અને બીજી છે ગેરસેન। રાજ્યપાલ છે બેબી રાની મૌર્ય, મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામી અને મુખ્ય ન્યાયાધીશ છે રાઘવેન્દ્રસિંહ ચૌહાણ। તેમજ વાત કરીએ તો ઉત્તરાખંડની અન્ય 2 રાજ્યની સીમાઓ સ્પર્શે છે, જેમાંથી એક છે હિમાચલ પ્રદેશ અને બીજી ઉત્તર પ્રદેશ। તેમજ વાત કરીએ તો ઉત્તરાખંડની લોકસભાની 5 સીટ છે, જ્યારે રાજ્યસભાની 3 અને વિધાનસભાની 71 સીટ છે। ત્યારબાદ જોઈએ ઉત્તરાખંડના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો। તો જેમાં એક છે જીમ કાર્બેટ નેશનલ પાર્ક, બીજો છે નંદા દેવી રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રીજો ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાન, ચોથો ફૂલોની ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન, પાંચમો છે રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન અને છઠ્ઠો છે ગોવિંદ પશુ વિહાર રાષ્ટ્રીય ઉદ્યાન। તો મિત્રો, આ હતું ઉત્તરાખંડનું સ્ટેટિક જીકે। ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન। તો દેશના કયા મેટ્રો સેવાના વિકાસ માટે એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેન્કે $500 મિલિયન ઋણની મંજૂરી આપી છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે બેંગ્લોર મેટ્રો। તો એડીબી બેંક જે છે તેને કર્ણાટકના બેંગ્લોરના કુલ 56 કિલોમીટર લંબાઈના 2 નવી લાઇન માટે આઉટર રિંગ રોડ તેમજ 30 સ્ટેશનો રોડ છે 30 સ્ટેશનો સાથે કેમ્પેગોડા હવાઈ મથકના ગલિયારાના નિર્માણ સાથે જ મેટ્રો રેલના વિસ્તાર માટે આ ઋણ આપવામાં આવ્યું છે। તેમજ વાત કરીએ તો આ અનુદાન જે છે તેનો ઉપયોગ બેંગ્લોર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવશે। એટલે કે મિત્રો, જે ઋણની અંદર રકમમાં પ્રાપ્ત થશે એનો ઉપયોગ બેંગ્લોર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવશે, કારણ કે મેટ્રો સેવાની 2 નવી લાઇનો માટે કરવામાં આવશે। તો મિત્રો, અહીંયા વાત છે એડીબી બેંકની। તો એના વિશે થોડીક માહિતી મેળવી લે।
તો એડીબી એટલે જેનું ફૂલ ફોર્મ થાય છે એશિયન ડેવલપમેન્ટ બેંક. સ્થાપના જેની 19 ડિસેમ્બર 1966 હતી. એડીબીનું મુખ્ય મથક મનીલામાં આવેલું છે. વર્તમાનમાં અધ્યક્ષ છે માસાત્સુગુ અસાકાવા. તેમજ વાત કરીએ એડીબીના સભ્ય દેશો તો જે હાલમાં 68 છે. તો મિત્રો આ હતી માહિતી એડીબી બેંકની. ક્લાસ 3ની એક્ઝામની અંદર જે તે એડીબી બેંક તેમજ એવી વૈશ્વિક સંસ્થાઓ છે એના સ્થાપના તેમજ તેના અધ્યક્ષ, આ સિવાય એનું મુખ્ય મથક પણ પૂછી લેવામાં આવતું હોય છે. આ સિવાય તેનું ફૂલ ફોર્મ પણ પૂછવામાં આવે છે. તો આ બધી ડિટેલ તમારા માટે ખૂબ જ અગત્યની છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મિશન શક્તિના 3જા ચરણની શરૂઆત કરેલી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ઉત્તર પ્રદેશ. તો તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે મિશન શક્તિના 3જા ચરણની શરૂઆત કરી છે. તેના વિશે ચર્ચા કરી તો કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે મિશન શક્તિના 3જા ચરણના શુભારંભ કરતાં જણાવ્યું હતું કે સ્ત્રીઓ જે છે એમને જો પ્રોત્સાહન અને તકો આપવામાં આવે તો તેમને શરમ નહીં આવે, એટલે કે તેઓ શર્મિંદગી મહેસૂસ નહીં કરે અને જ્યારે તેઓ કોઈ કાર્યના ભાગ બને છે તો ત્યારે તેઓ પોતાના કાર્યમાં સર્વશ્રેષ્ઠ આપે છે. એટલે કે મિત્રો સ્ત્રીઓ છે એમને જો ઉત્તમ તક અને તેમને પ્રોત્સાહન આપવામાં આવે તો ત્યારે તે શરમ અનુભવશે નહીં અને જ્યારે તેઓ કોઈ કાર્યનો ભાગ બને છે તો ત્યારે તેઓ કાર્યમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપે છે. તો મિત્રો અહીંયા વાત છે ઉત્તર પ્રદેશની. તો ઉત્તર પ્રદેશના સ્ટેટિક જીકે વિશે ચર્ચા કરી લઈએ. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ. રાજ્યપાલ છે શ્રીમતી આનંદીબેન પટેલ. રાજધાની લખનઉ છે. ઉત્તર પ્રદેશમાં કુલ 75 જિલ્લા આવેલા છે. તેમજ વાત કરીએ તો ઉત્તર પ્રદેશને અન્ય 8 રાજ્યની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક ઉત્તરાખંડ, બીજું છે હિમાચલ પ્રદેશ, ત્રીજું હરિયાણા, ચોથું રાજસ્થાન, પાંચમું મધ્યપ્રદેશ, છઠ્ઠું છે છત્તીસગઢ, સાતમું ઝારખંડ અને આઠમું છે બિહાર. ત્યારબાદ જોઈએ ઉત્તર પ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન. તો જેમાં એક છે દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન, કિશનપુર વન્યજીવ વિહાર, કરતનિયા ઘાટ વન્યજીવ વિહાર, કૈમૂર વન્યજીવ વિહાર, રાષ્ટ્રીય ચંબલ વન્યજીવ વિહાર, નવાબગંજ વન્યજીવ વિહાર અને સોહાગી બરબા વન્યજીવ વિહાર. તો મિત્રો આ હતા ઉત્તર પ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો. તો મિત્રો ત્યારબાદ આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરી લઈએ. તો વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા જીપીએસસી 2022 માટે એક સ્પેશિયલ બેચનું આયોજન થઈ રહ્યું છે અને જે અંતર્ગત હાલમાં આ બેચના 3 ફ્રી ડેમો લેક્ચરનું આયોજન થઈ રહ્યું છે. જે ફ્રી ડેમો લેક્ચર 23, 24 અને 25 ઓગસ્ટના રોજ રહેશે અને જેનો ટાઈમ છે 3:30 થી 5:30. તો ચોક્કસથી મિત્રો એકવાર આ ડેમો લેક્ચર તમે એટેન્ડ કરી શકો છો, જેનાથી તમને બેચ વિશેનો ખ્યાલ આવશે અને તમે આ બેચમાં એડમિશન પણ લઈ શકો છો. તેમજ મિત્રો આ બેચ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર 7575061818 પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી જીપીએસસીની 2022ની બેચ માટેની જે વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આયોજિત કરવામાં આવી છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં જ કયા ભારતીય ખેલાડીએ અંડર-20 એથ્લેટિક્સ પુરુષોની 10,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીત્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે અમિત ખત્રી. તો ભારતના અમિત ખત્રી જે છે તેમને વર્લ્ડ જે અંડર-20 એથ્લેટિક ચેમ્પિયનશિપ 2021 છે એમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેમજ તેઓ ભારતનો આ બીજો મેડલ જીતેલા છે. એટલે કે મિત્રો અંડર-20 એથ્લેટિક્સ જે પુરુષોની 10,000 બેક રેસ હતી એમાં અમિત ખત્રીએ સિલ્વર મેડલ જીત્યો છે અને આ ચેમ્પિયનશિપમાં ભારતનો બીજો મેડલ છે. તેમજ વાત કરીએ તો અમિત ખત્રી છે તેમને કેન્યાના હેરિસ્ટોન વાઇનિયોની બાદ બીજા સ્થાન પર છે. એટલે કે પ્રથમ નંબર જે ગોલ્ડ મેડલ જીત્યો છે તે છે કેન્યાના હેરિસ્ટોન. ત્યારબાદ બીજા નંબરમાં ભારતના આપણા અમિત ખત્રી છે અને જેમને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. તેમજ આ ચેમ્પિયન જે છે એનું આયોજન નેરોબી કેન્યા ખાતે કરવામાં આવ્યું છે. 4x4000 રિલે ટાઈમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કોણે ગુજરાતના ઐતિહાસિક સોમનાથ મંદિર માટે અલગ અલગ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ગુજરાતના ઐતિહાસિક જે સોમનાથનું મંદિર છે એના માટે વર્ચ્યુઅલ માધ્યમથી અલગ અલગ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું છે. આ સિવાય વાત કરીએ તો મિત્રો આ યોજનાઓ અંતર્ગત મંદિરના પાછળ જે સમુદ્ર તટ છે એમાં 1 કિલોમીટર સુધીમાં પગયાત્રાળુઓ માટેનો એક પથ બનાવવામાં આવશે, જેનાથી યાત્રાળુઓ સમુદ્રનું પણ દર્શન કરી શકશે. સિવાય ત્યાં અન્ય વિકાસના કાર્ય પણ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો અહીંયા વાત છે ગુજરાતની. તો ગુજરાત સંબંધિત તાજેતરના કેટલાક કરંટ અફેર વિશે ચર્ચા કરી લઈએ.
તો ગુજરાતમાં દેશનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સમુદ્રી સેવા ક્લસ્ટર ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે સ્થાપિત કરવામાં આવશે. તેમજ ડ્રેગન ફળનું નામ બદલીને કમલમ રાખવામાં આવ્યું છે. આ સિવાય બાગાયતી વિકાસ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. તેમજ ભારતના સૌથી મોટા મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક જે ગુજરાતના સાણંદમાં સ્થાપિત કરવામાં આવશે. આ સિવાય 1 જાન્યુઆરી 2021થી ગુજરાતમાં નવી પર્યટન નીતિ લાગુ કરવામાં આવી છે. તેમજ વાત કરીએ તો દીનદયાળ ક્લિનિક લોન્ચ કરવામાં આવી છે. દેશનો પ્રથમ સૌથી મોટો સોલાર પાર્ક ગુજરાતના કચ્છમાં સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. મણિકરણ પાવર લિમિટેડ દ્વારા ભારતની પ્રથમ લિથિયમ રિફાઇનરી સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ પીએમ મોદીજી દ્વારા કેવડિયામાં આરોગ્ય વનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. તેમજ કિસાન સૂર્યોદય યોજના લોન્ચ કરવામાં આવી છે અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એ પણ લોન્ચ કરવામાં આવી છે. તેમજ વાત કરીએ તો વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ ટર્મિનલ જેનું નિર્માણ ગુજરાતના ભાવનગર બંદર ખાતે કરવામાં આવશે. તેમજ ખાદી અને ગ્રામોદ્યોગનો પહેલો રેશમ પ્રસંસ્કરણ પ્લાન્ટ એ પણ સુરેન્દ્રનગરમાં સ્થાપિત કરવામાં આવશે. તેમજ પીએમ મોદીજી દ્વારા અમદાવાદમાં દેશનું સૌથી મોટું હૃદયરોગ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સિવાય બાળકીઓના કલ્યાણ માટે વાલી દીકરી યોજના લોન્ચ કરવામાં આવી છે. તો મિત્રો, આ હતા ગુજરાત સંબંધિત તાજેતરના કેટલાક ખૂબ જ મહત્ત્વના કરંટ અફેર્સ. ત્યારબાદ જોઈએ ગુજરાતનું સ્ટેટિક જીકે. તો ગુજરાતની સ્થાપના 1 મે 1960માં થઈ હતી. કેપિટલ ગાંધીનગર છે. મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી અને રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. તેમજ વાત કરીએ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે વિક્રમનાથ. આ સિવાય ગુજરાતની અન્ય 3 રાજ્યની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે રાજસ્થાન, બીજું છે મધ્યપ્રદેશ અને ત્રીજું છે મહારાષ્ટ્ર. તેમજ ગુજરાતની એક આંતરરાષ્ટ્રીય સીમા અને એ પાકિસ્તાનની પણ સ્પર્શે છે. ત્યારબાદ જોઈએ ગુજરાતના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન અને કેટલાક અભયારણ્યો. તો જેમાં એક છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે ગીર સોમનાથમાં છે. વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક જે ભાવનગરમાં આવ્યું છે. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન જે નવસારીમાં આવ્યું છે. સમુદ્ર રાષ્ટ્રીય ઉદ્યાન જે જામનગરમાં આવ્યું છે. ત્યારબાદ છે નારાયણ સરોવર અભયારણ્ય જે કચ્છના લખપત ખાતે આવેલું છે. સુરખાબનગર અભયારણ્ય કચ્છ રાપર ખાતે આવેલું છે અને કચ્છ ગોરાડ અભયારણ્ય જે અબડાસામાં આવેલું છે. તો મિત્રો, આ હતું ગુજરાતનું સ્ટેટિક જીકે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહનું નિધન થયું છે? તો મિત્રો, એની અંદર જવાબ બને છે ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહનું નિધન થયું છે અને તેઓ ઉત્તર પ્રદેશના 2 વાર મુખ્યમંત્રી તરીકે કાર્ય કરી ચૂક્યા છે. આ સિવાય તેઓ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે પણ પોતાની સેવાઓ આપી ચૂકેલા છે. એટલે કે મિત્રો, કલ્યાણસિંહ છે તેઓ ઉત્તર પ્રદેશના 2 વાર મુખ્યમંત્રી બનેલ છે, તેમજ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે પણ કાર્ય કરેલું છે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે કોલેજમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીનીઓને લાડલી લક્ષ્મી યોજના અંતર્ગત 20,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ છે મધ્યપ્રદેશ. તો તાજેતરમાં મધ્યપ્રદેશ રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે કોલેજો અને વિશ્વવિદ્યાલયોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને લાડલી યોજના અંતર્ગત 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. એટલે કે મિત્રો, મધ્યપ્રદેશ રાજ્ય સરકાર છે તેને રક્ષાબંધન દિવસે એક જાહેરાત કરી છે કે વિશ્વવિદ્યાલયો અને કોલેજોની અંદર પ્રવેશ મેળવનાર જે વિદ્યાર્થીઓ છે એમને લાડલી લક્ષ્મી યોજના અંતર્ગત 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તેમજ આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીનીઓએ ઓનલાઈન તેમજ અથવા તો ઓફલાઈન અરજી કરવાની રહેશે. એટલે કે જે વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવો છે તેમને ઓનલાઈન અથવા તો ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. તો મિત્રો, અહીંયા વાત છે મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશના સ્ટેટિક જીકે વિશે ચર્ચા કરી. તો મધ્યપ્રદેશની સ્થાપના 1 નવેમ્બર 1956માં થઈ હતી. રાજધાની ભોપાલ છે. રાજ્યપાલ છે મંગુભાઈ છગનભાઈ પટેલ અને મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ. તેમજ મિત્રો, મધ્યપ્રદેશની અન્ય 5 રાજ્યની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે રાજસ્થાન, બીજું છે ગુજરાત, ત્રીજું મહારાષ્ટ્ર, ચોથું છત્તીસગઢ અને 5મું છે ઉત્તર પ્રદેશ. ત્યારબાદ જોઈએ મધ્યપ્રદેશના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન. તો જેમાં એક છે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન, પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન, સતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન, માધવ નેશનલ પાર્ક, પેંચ નેશનલ પાર્ક અને છે ઓમકારેશ્વર રાષ્ટ્રીય ઉદ્યાન. તો મિત્રો, આ હતું મધ્યપ્રદેશનું સ્ટેટિક જીકે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો વિશ્વ ખાદ્ય કાર્યક્રમ અનુસાર કયા દેશમાં 39 મિલિયન લોકોમાંથી 14 મિલિયન લોકો જે છે એ ગંભીર ભૂખમરીનો સામનો કરી રહ્યા છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે અફઘાનિસ્તાન. તો અફઘાનિસ્તાન છે તેના 39 મિલિયન લોકોમાંથી 14 મિલિયન લોકો જે છે એ ગંભીર ભૂખમરીનો સામનો કરી રહ્યા છે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો ઓગસ્ટ 2021માં વનવેબે એક સાથે કેટલા સેટેલાઇટ લોન્ચ કરે છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ છે 34. તો વનવેબ સેટેલાઇટ જે છે એને એક સાથે 34 જેટલા સેટેલાઇટ લોન્ચ કર્યા છે.
ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો હરુન ગ્લોબલ 500 સૌથી મૂલ્યવાન કંપનીઓ જે છે એના લિસ્ટમાં પ્રથમ નંબરે કઈ કંપની છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે એપલ. તો એપલ જે છે એ હરુન ગ્લોબલના જે લિસ્ટ છે એમાં 500 સૌથી મૂલ્યવાન કંપનીઓ છે એમાં પ્રથમ નંબરે છે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં પ્રથમ આલ્કોહોલ મ્યુઝિયમ ખોલવામાં આવ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ગોવા. તો ગોવા રાજ્યની અંદર પ્રથમ આલ્કોહોલ મ્યુઝિયમ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, તો IPL રમવાવાળા સિંગાપોરના પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ટીમ ડેવિડ. તો ટીમ ડેવિડ જે છે તેઓ સિંગાપોરના ખેલાડી છે અને તેઓ IPL રમનાર સિંગાપોરના પ્રથમ ખેલાડી બન્યા છે. ત્યારબાદ મિત્રો આપણો આગળનો પ્રશ્ન છે, એ પ્રશ્નના તમારે જવાબ કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું છે. તેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. તો પ્રશ્ન છે કે ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ બન્યા હતા? તો મિત્રો આનો જવાબ આવડે છે તો ચોક્કસથી તમે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવશો. તો મિત્રો આ સાથે આજના દિવસભરના કેટલાક મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો હતા કે જે તમારી પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે એ પ્રકારના. તો એની આપણે સંપૂર્ણ ડિટેલમાં તેમજ એક્ઝામલક્ષી જે પણ પોઈન્ટ હતા તેના સાથે ચર્ચા કરી છે. આ સિવાય આપણા લેક્ચરમાં સ્ટેટિક જીકે વિશે પણ ચર્ચા કરવામાં છે, જેનાથી સ્ટેટિક જીકેનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને આવડી શકે. કારણ કે એક્ઝામની અંદર જે તે રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી અથવા તો કેપિટલ પૂછવામાં આવે છે. આ સિવાય તે રાજ્યને પાડોશી રાજ્યો પણ પૂછી લેવામાં આવે છે, તેમજ તેના રાષ્ટ્રીય ઉદ્યાન પણ પૂછવામાં આવતા હોય છે. તો સ્ટેટિક જીકે પણ તમારા માટે ખૂબ જ અગત્યનું છે. તો એની પણ આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરેલી છે. તો મિત્રો તમને આપણું કરંટ અફેરનું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઇક કરો અને તેને વધુમાં વધુ શેર કરો, જેનાથી દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચશે અને તેમને પણ ફાયદો થઈ શકશે. આ સિવાય મિત્રો તમે આપણા લેક્ચર અંગેના તમારા જે કિંમતી પ્રતિભાવ છે તેને કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, જેનાથી અમને મોટિવેશન મળશે. અને આવી જ રીતે તમારા માટે દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો બને છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીશું. તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ વર્ક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરો, જેથી વર્લ્ડ વર્ક્સ દ્વારા કોઈ પણ નવા વિડીયો અપલોડ કરવામાં છે તો એની નોટિફિકેશન તમને મળતી રહે. તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇનબોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો. આ સિવાય વર્લ્ડ ઇનબોક્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા દરેક અલગ અલગ પરીક્ષાઓ માટેના સ્કોર્સ વિશેની માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238238787 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ સાથે જ લેક્ચરની અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.